નાગાલેન્ડની પણ સમાચાર આવ્યા, પરંતુ હવે ગુજરાતની ચૂંટણીની પણ વાત કરવી છે। અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે રોનક, ખાસ કરીને આ વખતે બહુ જ ઓછું મતદાન થયું છે, લગભગ સવારે 7 થી સાંજે 6 સુધીના સમયમાં, અત્યારે 5 વાગ્યા છે અને ઓલમોસ્ટ 50%થી પણ ઓછું મતદાન નોંધાયું છે। છેલ્લા 1 કલાકમાં મતદાનની ટકાવારી વધીને 4 કે 5% વધી શકે છે। બહુ જ ઓછું મતદાન, નીરસતા જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક સરકાર જે સત્તા પક્ષ છે તેના માટે આ વાત એક ખરાબી સમાન કહી શકાય। આજે બિલકુલથી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સવારે 7 કલાકથી ગુજરાત સહિત અનેક જે ભાગો છે ત્યાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે, જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો આજે સવારે શરૂઆતી કલાકમાંની વાત કરવામાં આવે તો 3 થી 4 કલાકમાં જે ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો અને તે ઉત્સાહ છે તે દિવસભર ટકી રહે તે પ્રકારની પણ એક આશા છે તે વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, ગરમી સતત વધતી ગઈ અને તેમ તેમ જે મતદાન મથકો છે તે ખાલી થતા ગયા। આ હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ અમદાવાદ પશ્ચિમ બેઠક પર મણિનગરથી, કે જ્યાં આગળ હજુ પણ આ મતદાન મથક જોઈ શકો છો કઈ રીતે દિવસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ જે નીરસ મતદાન છે તે આગળ વધતું ગયું। આપ જે મતદાન મથકના દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં પણ અત્યારે જે છૂટાછવાયા જે મતદારો છે તે પહોંચી રહ્યા છે અને જે પોતાનો મત છે, પોતાનો મતાધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે મતદાનની ટકાવારી અત્યારે સામે આવી રહી છે, ચોક્કસથી જે સરેરાશ મતદાન થાય છે જુદા જુદી ચૂંટણીઓમાં તેના કરતાં ક્યાંક ને ક્યાંક ખૂબ ઓછું મતદાન છે ને આ ખૂબ ઓછું મતદાન જે રાજકીય પક્ષો છે તેમના માટે ક્યાંક ને ક્યાંક ચિંતા સાબિત કરાવે તેવું છે અને તેના જ કારણે હવે જે રાજકીય પક્ષોના એજન્ટો છે તેમના દ્વારા છેલ્લા કલાકોમાં જે મતદારો છે જેમણે હજી સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કર્યો તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે પ્રકારની પણ પ્રયાસ છે તે અત્યારે રાજકીય પક્ષોના એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે। એટલે કે છેલ્લો જે 1 કલાક બાકી છે તેમાં મહત્તમ મતદાન થાય તેવા પણ પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે।